પોણા 8 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ લુક. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ ખમો કહું છું ઓકે. આ બાજુ ચા રેડી થઈ ગયો છે, ભાખરી રેડી થઈ ગઈ છે, ઓલી બે ગઈ છે ભાખરી ખાવાનું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો ભાઈ ચાલો હવે નાસ્તો કરી લઈ. થોડું મોડું થઈ ગયું હવે. હવે નાસ્તો કરી લઈએ અને પછી ભાગી ઓફિસે. પોતે તો હજી શાક ને બધું કાઢે છે, કેદી કરી લે છે બસ. બસ. તો ભાઈ ચાલો હવે ભાખરી ખાઈ લઈ, નાસ્તો બાસ્તો કરી લઈ. રાતના 8:05 થઈ ગઈ છે ને. કાંઈ નથી ભાઈ, ઓફિસેથી ઘરે આવી ગયો છો. એક જ મિનિટ આમ કેમેરો રાખ્યો ને જોવા મળે પાછળ ચકેડી પડતી હતી. કદાચ પડતું દેખાણું હોય મને ખબર નહીં. અને અત્યારે આવ્યો ને મેં આમ કેમેરા આમ રાખ્યો ને ત્યાં લાઇટ રહીને આવડી લાઇટ ડાયરેક્ટ લબક ઝબક થવા માંડી. મેં કીધું આમ કેમેરો મેં કીધું ટૂંકમાં એ તો ખબર હે કે ભાઈ ફોન જેમ જૂનું થાય સોફ્ટવેર અપડેટ લાગે ને એમ કેમેરાનું રિઝલ્ટ ઘટતું જાય. લીધો હોય ત્યારે હોય એવું ન હોય. લાઇટ લબક ઝબક અચાનક થવા માંડી. મેં કીધું હાલો હવે વારો આવી ગયો ફોન. મેં કીધું કેમેરો જાય છે, વાંધો ના આવ્યો કારણ કે વહી ગયું તો સ્લો મોશનમાં 120 FPS એમાં થોડું પ્રોબ્લેમ થઈ જાય એવી રીતના થવા માંડે. એટલે વાંધો નથી, બરોબર જ છે. આવી રહ્યો જો લાઇટ સામે કાંઈ લબક ઝબક નથી થતી. આ શેડો થવા માંડ્યો એમાં નાની શેડા થવા માંડ્યા. પહેલાં લીધો તો ત્યારે કાંઈ નથી થતું. અને આવડિયા આવ્યો ત્યારે અહીંયા બેઠી લેસન કરતી હતી. જેવો હું ઘરે પહોંચ્યો ને એ ભેગું ડાયરેક્ટ મૂકી દીધું. અને અત્યારે હવે કુકર રિપેરિંગનું એને ચાલુ કરી દીધું છે. હવે મૂકે છે ગેસમાંથી. જોઈશી હમણાં કે શું બનાવવાનું છે રાતે. કુકર મૂકે એટલે મને લાગે ખીચડી કરવાનું છે. જો ખીચડી તો હશે, કોઈ શાક બાક જોઈ. હવે કેનું હે એ મમ્મી ગયા છે ને, ક્યાં ગયા? હા તો એને કેવું ઓલી લેતા આવે ચાહલને. ખાયોગા ફોન કર ખાયોગા. હા કર તો થોડો ગરમ કરી નાખ લ્યો. તઈ શું હોય ઠંડા હોય તો ભાઈ ચાલો જોઈશી હવે શું બને છે ખાવાનું. ફાઇનલી ભાઈ આ બાજુ જમવા રેડી થઈ ગયું. જમવામાં જો ખીચડી ને કાકડી ને એવું જ છે કીધું તું એમ. અને આ બાજુ બે બેસી ગયા છે જમવા. તો ખાખરા લઈ આવ્યા. શું બનાવ્યું બીજું? શાક બાક શેનું કર્યું? હે છાલવાળું કે છાલ વગરનું? વરી આવી જાય વરી ખબર નહીં દી કઈ બાજુથી ઉઈ ગયો. છાલ વગરનું શાક કર્યું, બાકી તો છાલ વાળું જ હોય. એ તપેલીમાં નહીં, તપેલીમાં છાલ વાળું વગરનું કર્યું એમ. આવી જાય વળી કંઈક બે માં દીકરીને સારું થઈ ગયું લાગે કંઈક આમ. અને આ બાજુ લાડવો પડ્યો છે તો ભાઈ લાડવો ખાઈ લે હમણાં. જો આ તો ઉલરી ગયો, એક જ વૈધો મારા ભાઈનો. મેં કીધું હમણાં કંઈક ચાખી જાઉં. આરામથી ડાબવા માંડી. હે શું કહો હો? હા અરે આને આ નો રહી ઓલો જયા પાર્વતી વ્રત કાંઈક કહેતી હતી ને કા હું ના હું હરક પદુડી. એટલે મારે ન હોય, તમારે રહેવાનું હોય. હા તો એ તો બરોબર ને, રિવ્યુ જોઈને કહો કેમ. ભલે ને અત્યારે હરખોડીની વાત નથી, બર નો રહ્યું હોય ભલે ને આગળ જતા ગમે ત્યાં કંઈક ટૂંકમાં એ કોના માટે રહેતું એ તો કોઈને ન ખબર એમ. સમજી તું દાંત કાઢે તારે રહેવું જોઈએ. હા નહીં દેતી ખાખરો આખી દાબતી જાય ને આમ ખાવાનું ધ્રાન જ જોવાતી ખાતી જ જાય. તો ભાઈ ચાલો આ બાજુ બટાકાનું શાક રેડી થઈ ગયું છે. અને તો ભાઈ કાયો ગા દાદાને બોલાવી લઉં અને કાયો ગા જમી લઈ. હા હું રત રહેતી હતી દાબમાં મેંડી બધી. તો ભાઈ ચાલો ફાઇનલી ભાઈ જમાઈ ગયું છે કંઈ એનું. અને વાગ્યા છે 10:10 અને બેઠો તો અહીંયા બેઠો વિડીયો ને એવું બનાવતો હતો ત્યાં જોવાનું નહીં બેઠો એટલે ડાયરેક્ટ આમ કહી દીધું ઊભો થા. મશીન ત્યાં બગડી ગયો છે, બહાર લીધું હોય છે. ઓહ હવે ચાલો મશીન અંદર લઈને આ કુકરનું જો ઢાંકણું આને કહી દે ભાઈ એકલી લઈ લે બધી. તો ભાઈ ચાલો હવે લઈ લે અંદર. અને આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય.